જય શ્રી રામ. આજે શ્રી રામચંદ્ર ભગવાનની રામનવમી છે અને આજે મેં એક ગીત ઠુમક ચલત રામચંદ્ર જે તુલસીદાસજીએ લખ્યું છે એ હું ગાઈશ અને સમજાવવાનો ટ્રાય કરીશ. ઠુમક ચલત રામચંદ્ર, ठुमक चलत रामचंद्र, बाजत पैंजनिया, ठुमक चलत रामचंद्र. શ્રી રામચંદ્ર ભગવાન એમની બાલ્યાવસ્થામાં જે ચાલતા શીખે એ અવસ્થામાં છે આપણા શ્રી રામચંદ્ર ભગવાન, અને એ ચાલે છે ત્યારે એમના પગમાં પેંજનિયા વાગી રહી છે. किलकी किलकी उठत धाय, किलकी किलकी उठत धाय, गिरत भूमि लटपटाय, धाय मात गोद लेत, दशरथ की रनिया, ચલત રામચંદ્ર. આપણા શ્રી રામકૃષ્ણ રામચંદ્ર ભગવાન જ્યારે આ અવસ્થામાં નવા ચાલતા શીખ્યા છે ત્યારે એ ખિલખિલાટ હસતા હસતા દોડી રહ્યા છે, અને દોડતા દોડતા એમને કંઈક વચ્ચે આવ્યું, અથડાવાથી એ પડી ગયા છે, અને પડી જતાં એ ભૂમિ પર પડી ગયા છે, અને પડી જતાં જે દશરથ કી રનિયા, દશરથની રાણી એમને હાથમાં લઈને ગોદીમાં લે છે. ઠુમક ચલત રામચંદ્ર, બાજત પેંજનિયા, ઠુમક ચલત રામચંદ્ર, અંચલ રજ अंचल रज अंग झारी, विविध भांति सो दुलारी, विविध भांति सो दुलारी, तन मन धन वारी वारी, तन मन धन वारी, तन बचनिया, ठुमक चलत रामचंद्र. अंचल रज अंग झारी, જે દશરથ કી રનિયા મતલબ આપણા કૌશલ્યાજી એમની સાડીના પાલવથી એમને પડી જવાથી જે રજ લાગી એમના પગમાં એને એ સાફ કરી રહ્યા છે. અને વિવિધ ભાંતિ સો દુલારી, અને વિવિધ ભાતના દુલારના જે શબ્દ, મારો દીકરો પડી ગયો, એ બધા પ્રેમના શબ્દો એ બોલે છે, અને એવું કહે છે કે હું કૌશલ્યાજી એવું કહે છે કે હું તન મન ધન વારી વારી, અને એ એટલા બધા સુંદર મૃદુ શબ્દોથી ભગવાનને સાંત્વના આપી રહ્યા છે, જે એ આપણા શ્રી રામચંદ્ર ભગવાન જે એમની બાલ્યાવસ્થામાં પડી ગયા છે. ઠુમક ચલત રામચંદ્ર, બાજત પેંજનિયા, ઠુમક ચલત રામચંદ્ર, વિદુમ સે અરુણ અધર, વિદુમ સે અરુણ અધર, બોલત મુખ મધુર મધુર, સુભગ નાસિકા में चारो, लटकत लटकनिया, ठुमक चलत रामचंद्र. વિધુમ સે અરુણ અધર, આપણા શ્રી રામચંદ્ર ભગવાનના જે હોઠ છે એ એકદમ
સરળ અને લાલ છે, અને એ હોઠથી જે એ હસી રહ્યા છે, એ હસી રહ્યા છે એ, અને એમના હોઠથી એમના જે હોઠથી જે બોલી રહ્યા છે એ એટલું સુંદર લાગી રહ્યું છે. અને એમની નાસિકા ઉપર એમને જે નાનકડી નથ પહેરી છે એ પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. ठुमक चलत रामचंद्र बाजत पैंजनिया, ठुमक चलत रामचंद्र तुलसीदास अति आनंद, तुलसीदास अति आनंद, देख के मुखार विंद, देख के मुखार विंद, रघुवर छवि के समान, रघुवर छवि के समान, रघुवर छवि बनिया, ठुमक चलत रामचंद्र बाजत पैंजनिया, ठुमक चलत रामचंद्र. તુલસીદાસજી આટલી છેલ્લી લાઈનમાં માત્ર એટલું જ કહી રહ્યા છે કે એમનું મુખારવિંદ ખૂબ જ સરસ છે, અને એ મુખારવિંદ જોઈને આપણને એ મુખારવિંદની એની સરખામણી બીજા કોઈ સાથે જો કરવામાં આવે તો એમને પૂછ્યું કે કોઈની થઈ શકે, તો કહે છે હા, શ્રી રામચંદ્ર ભગવાનની મુખારવિંદની સરખામણી પોતે શ્રી રઘુવીર સાથે જ થઈ શકે, બીજા કોઈ સાથે થઈ શકે નહીં.